આપનું હું છું સમીર। આગામી દિવસોમાં ઠંડી વધશે। અમદાવાદમાં હવામાન સ્વચ્છ રહેશે। દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા છે અને 20થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા છે। 20થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો આગામી દિવસોમાં ઠંડી વધશે। હવામાન વિભાગે આગાહી કરી કે 3થી 5 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। अहमदाबाद में अभी क्लियर स्काई सी होगा और वेदर मिनिमम टेम्परेचर हम आज जो आया था 18 डिग्री के आसपास है, उससे अब 3-4 डिग्री और फॉल आने के लिए 14-13 होने का चांसेस है अगले दिन। विंड अभी देखो, विंड थोड़ा ज़्यादा है, कल से देखा जाए हमारा ज़्यादा विंड है, बट फिर भी 10-15 नॉट मतलब 20-30 किलोमीटर की स्पीड ही रहेगा। वार्निंग का कोई चांसेस नहीं है अभी। દ્વારકા ફરવા ગયા હોય તો રહેજો સાવધાન। હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાના સमुद्રમાં કરંટ જોવા મળ્યો। અરબી સમુદ્રમાં उत्खनन થયેલ ડિપ્રેશનના પગલે સમુદ્ર વિસ્તારમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઉખાના સમુદ્ર કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। હવામાન ખાતા દ્વારા અપાયેલા ચેતવણી મુજબ તારીખ 6 ફેબ્રુઆરી સુધી સમુદ્રી વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી, પરંતુ તેઓ આ ચેતવણીને અવગણીને માછીમારી કરી રહ્યા છે, જે બદલ તંત્ર મૌન છે। સવાલ એ થાય છે કે જો નુકસાન થશે તો જવાબદાર કોણ? જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ ડિપ્રેશનના પગલે સમુદ્ર વિસ્તારમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે। દ્વારકા જિલ્લાના ઓખા સલાયા બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। દરિયામાં ભારે પવન ફૂંકાતો હોય દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 દેવભૂમિ દ્વારકા। અને સમાચાર જોઈએ તો ધોરાજીમાં કપાસની મબલખ આવક થઈ છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક, રોજની 2000 ગાંસડીની આવક। ધોરાજી આજુબાજુના વિસ્તારના ખેડૂતો આવ્યા અને નબળા કપાસના 1700થી 1800 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે કે સારા કપાસના 2000થી 2100 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। તો કપાસના ભાવને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો। તેમનું કહેવું છે કે 2500થી 3000નો ભાવ મળવો જોઈએ। જે કપાસ લઈને અમે આવી રહ્યા છે તે સારી ક્વોલિટીના કપાસ છે, તેમાં તેમને 2000થી 2100નો ભાવ મળે છે, પરંતુ તેનો ભાવ 2500થી 3000 જેટલો મળવો જોઈએ। જે સારામાં સારો કપાસ હોય એના 1800થી માંડીને 2000 સુધીના ભાવ છે, એ વસ્તુ હકીકત છે। પણ ઉતારા જ માણસોને છે ને 12 થી 15 મણ આવેલા છે। હવે હકીકત આ પેરેટી આ જે ખર્ચાને જે હોનારતો થયા અને જે કપાસમાં જે કપાસો ફેલ થયા છે અને જે અત્યારે મજૂરી છે એ 300 રૂપિયા ઉતારવાની મજૂરી લે છે। હકીકતમાં તો જે આ ભાવ છે ને 2500 હોય ને તોય ખેડૂતને પોહાય એમ નથી। ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત છે। ભાજપમાં વધુ એક ઠાકોર સમુદાયના અગ્રણી જોડાયા। આત્મીય યુવા સંગઠનના કિશોર ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા। ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસના ઠાકોર સમુદાયના પ્રમુખ સામે ભાજપનો વધુ એક દાવ છે। તો આત્મીય એકતા સંગઠનમાં ઠાકોર સમાજના હજારો લોકો આ સંગઠન સાથે જોડાયેલા છે। આખી ટીમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। આ બધા જ મિત્રોનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું। એમને કરેલા સામાજિક કામનો જે અનુભવ છે એ અનુભવના આધારે એમનામાં રહેલી જે સામાજિક ભાવના છે એ ભાવનાને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીમાં એમને આજે જોડાયા છે। એમને કામમાં આગળ પણ જોડીશું। એમની શક્તિનો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી રાજ્યના વિકાસ માટે અને દેશ માટે અમે ઉપયોગ કરીશું। અને હવે વાત કરીશું કોંગ્રેસમાં કાળા કકળાટની। જમનાબેન વિરુદ્ધ કોંગ્રેસે હજુ નથી કોઈ પગલાં લીધા। કોંગ્રેસ તરફથી નથી અપાયું કોઈ સત્તાવાર નિવેદન। જમનાબેન વિગત તરફથી નથી અપાયો કોઈ જવાબ અને જવાબ આપવાથી તેઓ ભાગી રહ્યા છે।
જમનાબેનનો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જમનાબેન બેગડની ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ તાંત્રિક વિધિની તેઓ વાત કરતા નજરે પડ્યા હતા. તો એમએલએ અને નેતા વિપક્ષ વિરુદ્ધ તાંત્રિક વિધિની વાત કરવામાં આવી હતી. તો જમનાબેનનો સંપર્ક ન્યૂઝ 18 ગુજરાતી ગઈકાલથી જ કરી રહ્યું છે, પરંતુ ગઈકાલ રાતથી જ તેઓ કોઈ સ્પષ્ટતા આપવા તૈયાર નથી. ન્યૂઝ 18 ગુજરાતી સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો આખરે જમનાબેન બેગડ કઈ જગ્યાએ ગયા છે, તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયાની વાત છે. તો તેમણે કઈ જગ્યાએ તેમણે આશરો લીધો છે, તેઓ કેમ ખુલીને બોલવા માંગતા નથી, તેમની જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે બાબતે તેઓ શું સ્પષ્ટતા કરવા માંગી રહ્યા છે. તો જમનાબેન બેગડનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને કોંગ્રેસે હજુ સુધી કોઈ પગલાં નથી લીધા કે નથી તો કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું, પરંતુ શહેજાદ ખાન પઠાણનું કહેવું છે કે આ સમગ્ર મામલે તેઓ મવડી મંડળને વાત કરશે. તાંત્રિક વિધિની વાતને એએમસી નેતા અને વિપક્ષ શહેજાદ ખાન પઠાણે નિમ્ન સ્તરની રાજનીતિ ગણાવી હતી અને કહ્યું કે આ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા હોય તે રીતે તેમણે જણાવ્યું કે મારો પરિવાર આ વાતથી માનસિક તણાવમાં ગરકાવ થઈ ગયો છે, માનસિક રીતે વ્યથિત થયો છે. राजनीति में इस लेवल तक गिरकर राजनीति करना बहुत शर्मनाक बात है. 12 साल हो गए मुझे राजनीति में. 12 साल में मैंने आज तक मेरी राजनीति में कभी नेगेटिव राजकारण नहीं देखा, इस लेवल का नेगेटिव राजकारण नहीं देखा. ये सब चीज़ों पे ज़्यादा भरोसा ना करें क्योंकि अंधविश्वास की बातें हैं ये सब. लेकिन जो मेरा परिवार है, परिवार मेरा एक हिंदुस्तानी जो परिवार होता है काफ़ी धार्मिक होता है. जो मेरी बीवी हो या मेरे 2 छोटे बच्चे हैं, मेरा एक 5-6 महीने का बच्चा है और शैलेश भाई परमार जी हैं, उनके भी 2 बच्चे हैं. तो ये सब चीज़ें परिवार पे कहीं ना कहीं इफेक्ट होती है, मेंटली डिस्टर्ब होते हैं ये सब चीज़ों से. डर की तो बात नहीं है, लेकिन कहीं ना कहीं जैसे मैंने बताया कि परिवार को काफ़ी डिस्टर्ब रहते हैं परिवार ये सब मुद्दों से. यदि कोई किसी व्यक्ति पर ऐसे मैसेज आते हैं कि आप पे कोई काला जादू करता है, कोई काली विद्या करता है, तो कोई हिंदू परिवार होता है वो कोई पुजारी के पास जाता है, मुस्लिम होता है वो कोई मौलाना के पास जाता है. तो इस तरीके की घटनाओं में इस तरीके का सहारा लिया जाता है. हमारे हाईकमान हमारे जगदीश ठाकुर जी है, रघु शर्मा जी है, आपके मीडिया के माध्यम से, और मैं निवेदन भी करूंगा हाईकमान से कि इस तरीके के राजकारण फ्यूचर में ना हो. તો કોંગ્રેસમાં સર્જાયેલા કાળા જાદુના કકળાટમાં અમદાવાદના પ્રભારી અને ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડા તથા ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા સામે આવી. સીજે ચાવડાએ કહ્યું કે તેમણે જમનાબેન સાથે વાત કરી છે, પરંતુ જમનાબેને તમામ આરોપો ફગાવી દીધા. તો બીજી બાજુ ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે 2021માં આ પ્રકારની રાજનીતિ બિલકુલ યોગ્ય નથી. સાથે સાથે તેમણે કોંગ્રેસ પક્ષ પાસે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી. આ રીતે આશરો લેવામાં આવ્યો હતો તે ખોટી બાબત છે, એ શહેજાદભાઈ અને શૈલેષભાઈનું કહેવું છે. અને જમનાબેનનું કહેવું છે કે મેં આવો કોઈ આશરો લીધો નથી અને આ ઓડિયો ક્લિપ થઈ છે એમાં મારો અવાજ નથી અને એમને ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે. પરંતુ ખરેખર જો એમનો અવાજ હશે અને એમને આવો આશરો લીધો હશે આવા તાંત્રિકનો, અને તાંત્રિક જે વાત કર્યા છે, બીભત્સ વાત કરે છે, મને એમ પણ લાગે છે કે કોઈ તાંત્રિક કે કોઈ સાધુ સંત કે કોઈ ધર્મગુરુ આવી બીભત્સ ભાષામાં અને પણ મહિલા આવી ગારો બોલી શકે નહીં. એટલે એક ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે, એની પણ પાર્ટી તપાસ કરી રહી છે. જમનાબેન પોતે એ પ્રમાણે અંદર ઉલ્લેખ કરે છે કે ભાઈ મારે આ વિરોધ પક્ષના નેતા તરીકે બેસવાનું હતું પણ આ લોકોએ મને બેસવા નહીં દીધી. આ ખૂબ ગંભીર વાત છે અને કોંગ્રેસ પાર્ટીએ આના પર વિચાર કરીને જે પણ એક્શન લેવા જોઈએ તાત્કાલિક એક્શન પણ લેવા જોઈએ કે આ પ્રમાણેની વાત 21મી સદીના અંદર આજે એક ચૂંટાયેલા પ્રતિનિધિ આવી વાત કરતા હોય તો આપણે પ્રજાને શું સંદેશો આપી શકીએ. તો આ મામલે ભાજપે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. અંધશ્રદ્ધામાં માનતા વ્યક્તિઓ પૂજા અર્ચના કરે અને કોંગ્રેસના નેતાઓને નુકસાન કરવાની ભાવના એના મનમાં જાગે, એટલે ઘણું બધું ત્યાં આવું થઈ રહ્યું છે જે આપના પણ ધ્યાનમાં આવ્યું. તો આ પ્રકારે કોંગ્રેસ હવે અસ્ત થવા જઈ રહી છે એ વાત સ્પષ્ટ થાય છે. કિશન ભરવાડની હત્યા મામલે વિરોધ. કોંગ્રેસના પ્રમુખ વિનોદ શાહે અનોખો વિરોધ કર્યો. રોડ પર આરોટીને વિરોધ કરવામાં આવ્યો. માંજલપુર વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો. વડોદરાના માંજલપુર વિસ્તારના દ્રશ્યો છે જેમાં તેમણે પોલીસ સ્ટેશન સુધી આરોટીને વિરોધ કર્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશન પર આરોપીનું એન્કાઉન્ટર કરવા માટે તેમણે આવેદનપત્ર આપ્યું.
છે કિશન ભરવાડનું જે ગોળી મારીને હત્યા કરવામાં આવી તેના મુદ્દે અલગ અલગ વિરોધ ચાલી રહ્યા છે, ત્યારે વડોદરાની અંદર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે. કોંગ્રેસના જે ઉપપ્રમુખ છે વિનોદ શાહ જે છે તે અહીં આગળ આપ જોઈ રહ્યા છો કે આરોટીને જે છે તે વિરોધ કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. વિનોદભાઈ, શું વિરોધ? અમે આજે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી, એની નાની 20 દિવસની બાળકી છે. એ 20 દિવસની બાળકીના ન્યાય માટે અમે આજે રસ્તા પર ઉતર્યા છીએ. અને એ 20 દિવસની બાળકી છે એને ત્યારે જ ન્યાય મળ્યો કહેવા છે સાચો કે જ્યારે આ કિશન ભરવાડના હત્યારાઓ અને એમાં સામેલ થયેલા તમામ કાવતરાખોરોના 24 કલાકમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો અગર 24 કલાકમાં એન્કાઉન્ટર કરવામાં ના આવે તો આ ભોપો પટેલ જે મુખ્યમંત્રી બેઠો છે એ અને જે પેલો 56ની છાતીવાળો છે દિલ્હીમાં બેઠો છે એ બંને રાજીનામા મૂકી દેવા જોઈએ. અમે આ રોડ ઉપર ગબડીને એક નાની બાળકીને ન્યાય અપાવવા માટે વિરોધ કરી રહ્યા છે. અમે કોઈ હિન્દુ વિરોધી, અમે કોઈ મુસ્લિમ વિરોધી નથી. અમારા માટે હિન્દુ મુસ્લિમ તમામ સરખા છે. અગર જો યાર એ ઉભા તમે કોને યાર મને એટલે કહી શકાય કે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલે કોંગ્રેસ પણ હવે જે છે તેને ફાંસી અને એન્કાઉન્ટરની માંગ કરી રહી છે, કારણ કે કિશન ભરવાડના જે હત્યારાઓ છે તેમને 24 કલાકની અંદર એન્કાઉન્ટર કરવાની માંગ જે છે તે રોડ પર આરોટીને જે કોંગ્રેસના ઉપપ્રમુખ છે વડોદરા શહેરના વિનોદ પટેલ એ આ વિરોધ કરી રહ્યા છે અને આરોટીને પોલીસ સ્ટેશન સુધી જઈને પોલીસને આવેદનપત્ર આપશે. અંકિત ગોંડસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જોશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. 1965માં મંજૂર થયેલ ગોમા ડેમ હજુ પણ અદ્રશ્ય છે. 50 વર્ષથી વધુની કામગીરી બાદ ડેમના માત્ર પાયા જ નખાઈ શક્યા છે. વર્ષો વીતી ગયા, કર્મચારીઓ અને અધિકારીઓ બદલાતા રહ્યા, પરંતુ ડેમનું કામ અટકેલું છે. 50 વર્ષ પહેલા ગોમા ડેમ માટે બન્યો પ્રોજેક્ટ. રૂપિયા ફાળવાયા, જમીન સંપાદન થયું. ગોમા ડેમના નામે કર્મચારીઓને ચૂકવાય છે પગાર, પરંતુ જે ગોમા ડેમના નામે આ જમાવટ કરી એ ડેમ ક્યાં છે? પાયા નખાયા બાદ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ 50 વર્ષ માટે ભૂગર્ભમાં ઉતરી ગયા. આ યોજનાઓ 1965 થી 1970ની 15 યોજનામાં મંજૂર થયેલી હતી. વરસ થયા સાલી પસાર બીજું કામ કર્યું, માટી નખાડીને આ ટેકરા બધા કર્યા ને પાળો આ પાયો કર્યો એ બસ પછી બંધ. પંચમહાલના કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદી ઉપર કરોડોના ખર્ચે ગોમા ડેમ બનાવવાની કામગીરી ગોમા સિંચાઈ યોજના હેઠળ શરૂ કરવામાં આવી. આ આજકાલની નહીં પરંતુ 50 વર્ષ પહેલાની વાત છે. 1965 થી 70ની પંચવર્ષીય યોજનામાં ગોમા સિંચાઈ યોજના મંજૂર કરવામાં આવી હતી. મોટા ઉપાડે યોજના જાહેર કરાઈ. કર્મચારીઓના રહેવા તથા કામ કરવા માટે મકાનો બનાવાયા. મોટા ઉપાડે ડેમ માટે જમીન સંપાદન કરી, પાયા પણ નખાઈ ગયા. પરંતુ 50 વર્ષે પણ આ પાયા પર ડેમ ઊભો થઈ શક્યો નથી. જેતલપુરમાં ગોમા કોલોની છે, ખરસલિયામાં વસાહત આપેલી છે, પછી જે બુડોનમાં જાય છે એ લોકોને જમીનો આલતી દીધી છે. બધી રીતે કમ્પ્લીટ થયું છે. આ પાયો ખોદ્યો છે, એની અંદર સિમેન્ટ બી માર દીધો છે, થોડો ઘણો અંદર કોન્ક્રીટ કરવાનું બાકી રહ્યું છે. પણ શું કારણ છે કામગીરી બંધ રહી છે એ ખબર નહીં પડતી. પણ જરૂરિયાત હતી તે જોતા જ ગોમા ડેમને પાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાગળિયામાં મામલો એટલો ગૂંચવાયો કે તે વર્ષોની મથામણ છતાં ઉકેલાઈ શક્યો નથી. 50 વર્ષોથી હજારો આવેદનો અપાયા, પરંતુ એનો પણ કોઈ પત્તો નથી. ફરી એકવાર સ્થાનિકો હિંમત કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે આવેદન આપવા કે જલ્દી આ કામગીરી પૂર્ણ નહીં પરંતુ શરૂ કરવામાં આવે. અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે, જેથી કરીને જલ્દીથી આ ડેમનું કામ શરૂ થાય. સરકારના ચોપડે 50 વર્ષ પહેલા મંજૂર થયેલ યોજના બાદ કેટલાય કર્મચારીઓ બદલાઈ ગયા છે અને મોટા ઉપાડે બનાવાયેલા બાંધકામ અને મશીનરી ધૂળ ખાઈ રહી છે. અહીંયાના જે કર્મચારીઓ હતા તે પૈકીના કેટલાક કર્મચારીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે, તો કેટલાક નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે. અને ત્યાં જે કામગીરી માટે ગોમા કોલોની જે ઊભી કરવામાં આવી હતી તેની હાલ જો હાલત જોવામાં આવે તો ખંડેર અને બિસ્માર બની ગઈ છે. સાથે સાથે તેમાંથી જે બારી બારણા છે તેની ચોરી થઈ રહી છે. કેટલીક મશીનરી છે તે ધૂળ ખાતી થઈ રહી છે. કેમ આ ડેમને બંધ કરી દેવામાં આવ્યો, તેનું કામ ના કરવામાં આવ્યું, તેની પાછળ અનેક સવાલો થઈ રહ્યા છે. જૂજ જમીન સંપાદનના વળતર મામલે અટકી પડેલો મામલો અટકી જ પડ્યો તેવું અધિકારીઓનું કહેવું છે. જમીન સંપાદનનો ઇસ્યુ જેટલું ઝડપથી પૂરો થાય, અમારું આયોજન એવું છે કે ચોમાસા પહેલાં આ જમીન સંપાદનના ઇસ્યુ પતી જાય તો ચોમાસાની અંદર ટેન્ડરની
કરવાની આયોજન અમે વિચારીએ છીએ, જેથી કરીને 1-2 વર્ષમાં આ યોજના કેનાલો સાથે પૂરી થાય એવું આયોજન સરકારની વિચારધારામાં છે. 50 વર્ષ પહેલા વવાયેલા વૃક્ષના ફળો બહુ મીઠા હશે, યોજનાથી હજારો લાભ થશે એવો ઉલ્લેખ તો કરાયો, પરંતુ તેના માટે આ યોજનાનું સફળ થવું જરૂરી છે. ફરી એકવાર 2 વર્ષનો વાયદો તો અપાયો છે, પરંતુ જોવાનું એ રહેશે કે આ 2 વર્ષ પૂરા ક્યારે થાય છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. ઔદ્યોગિક નગરી વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ સમારોહમાં વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઔદ્યોગિક નગરી વાપીમાં ઘણા બધા ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જેથી પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી છે. વાપીમાં ઔદ્યોગિક સંગઠનો અને વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ આ ઓક્સિજન પાર્ક શરૂ કર્યો. શરૂ કરેલા અનોખા ઓક્સિજન પાર્કના પ્રયાસને નાણામંત્રી કનુ દેસાઈએ બિરદાવ્યો. ખાતે વીઆઈએ દ્વારા વીજીએલ સાથે મળીને એક ઓક્સિજન પાર્ક કે જ્યાં લોકોને સારો ઓક્સિજન મળી રહે, મેડિસિનલ પ્લાન્ટ મળી રહે, આમાં ઘણી બધા મેડિસિનલ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. એક જીનિયસની ઓળખ નાની ઉંમરમાં જ થઈ જાય છે. બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2માં અમે આવા જ કેટલાક અદ્ભુત બાળકોને મળ્યા, જેમણે નાની ઉંમરમાં જ મોટા મોટા કારનામા કરી બતાવ્યા. આ અઠવાડિયામાં આપણે મળીશું સિમરન શર્મા અને અબ્દુલ કાદિર ઇન્દોરીને. जब मैं राइफल में अपनी बुलेट लोड करती हूँ तो मुझे सिर्फ बुलजाई दिखता है. मैं हूँ सिमरन शर्मा, मैं एक नेशनल पैरा राइफल मेडलिस्ट हूँ. शूटिंग एक बहुत ही अलग स्पोर्ट है, इसमें बॉडी और माइंड दोनों का ट्यूनिंग होना बहुत ही जरूरी है. और जब मैं प्रैक्टिस करती हूँ तो मैं अपने लाइफ के सारे सेटबैक, सारी टेंशन्स भूल जाती हूँ और सिर्फ मेरा फोकस टारगेट पे होता है. जब वो शूटिंग करती है 3-4 घंटे, वो उसके लिए इतने पैशनेट होते हैं, वो इतनी खुश होती है, वो चेहरे की जो खुशी है ना, मैं आपको डिस्क्राइब नहीं कर सकता. सिमरन बेसिकली शूटिंग के लिए ही बनी है. जब भी हम सिमरन को कोई टास्क देते हैं कि आप 60 शॉट चलाना है या 40 शॉट चलाना है, तो टिल द टाइम शी विल नॉट कंप्लीटेड, वो कभी ये नहीं करती कि अभी मैं बंद कर दूं, सर रेस्ट हो कर लूं या मैं थक गई हूं. किस्मत पर नहीं, खुद पर भरोसा रखें. अपन चाहे तो कुछ भी कर सकते हैं, भले हालात कैसे भी हो. मेरा नाम अब्दुल कादिर इंदौरी है और मैं एक नेशनल पैरा स्विमिंग चैंपियन हूँ. मैं जब 7 इयर्स का था तब मेरे साथ ही एक्सीडेंट हुआ था और मेरे दोनों हाथ बंद हो गए थे और इन्फेक्शन नहीं फैले, इसलिए फिर डॉक्टर ने मेरे दोनों हाथ निकाल दिए. हमारे लिए बड़ा कठिन समय था, लेकिन हमने तो भी बच्चे की जान बचानी थी और उसे धीरे धीरे समझाया कि भाई अब तेरे पास हाथ नहीं है और तेरी लाइफ अब जो भी है, तेरे पैरों को तुझे हाथ बना के चलना है. मेरा सपना यही है कि अब मुझे ओलंपिक खेलना है और इंडिया का नाम रोशन करना है.